આપણે કોઈકના સાનિધ્યમાં કોઈકના ચરણની અંદર પ્રથમ તો એ કહું કે હે હનુમાન દાદા, આ કલિકાલની અંદર બલ બુદ્ધિ વિદ્યા દે હું મોહી હરહુ કલેશ વિકાર. હે હનુમાન દાદા, તું મને બળ આપજે, બુદ્ધિ આપજે, વિદ્યા આપજે અને મારું મન વિચલિત જ્યાં ત્યાં હોય ત્યાંથી સ્થિર રાખજે. એટલે પ્રથમ તમારા કલાવૃંદને એટલા માટે બિરદાવું છું. મારી પાસે 54,000નું હાર્મોનિયમ છે, પણ હું વગાડી શકતો નથી. મારા કલાકારો વગાડે અને એ મારું મહાબલ કલાવૃંદ છે. મને આનંદ, ઇન્ટરેસ્ટ, મારી પાસે રામસાગર પણ છે, એનો પણ મને આનંદ, એટલે હું રાખું છું. અને જ્યારે જ્યારે આવા કાર્યક્રમોની અંદર જાઉં ત્યારે મારી ગાડીની અંદર બે વસ્તુ હોય. હજી સુધી મને આખી દુનિયામાં ફર્યો પણ કોઈ પોલીસવાળાએ પકડ્યું નથી. અને પકડે તો એ ડિક્કી ખોલે એટલે એમાં આવી જ હોય તો શું કામ પકડે? સાધુ તો ચાલતા ભલા, જવા દો એને, કાંઈ કામ. હજી સુધી 1 રૂપિયો મેં કોઈને આપ્યો, પોલીસવાળાને આપ્યો નથી. 4 ધામની યાત્રા ગાડી લઈને કરીશું. હરિદ્વાર, ઋષિકેશ, જે કાંઈ હશે 4 ધામની બે. પણ કોઈ જગ્યાએ મહારાષ્ટ્રથી માંડીને કોઈ પણ જગ્યાએ અમને ગાડીએ પણ અમને કોઈ ડિસ્ટર્બ કર્યા નથી અને પોલીસવાળાએ પણ ડિસ્ટર્બ કર્યા નથી. એનું કારણ પહેલું બતાવી દઉં તમને કે જેના મુખારવિંદની અંદર હરિનું નામ છે એને કોઈ બાપ અટકાવી જ શકતું નથી. પછી ઠુમુક ઠુમુક એ ખખડ પેલું કીધું ને પેલા, ખખડતી ને ખોડંગાતી વાંસેક વાંસેક નામ નહીં ચાલે તમારા આ ભાષા, આ બાજુની બોલીની અંદર. વાંસેક વાંસેક રામ નામ લઈએ ત્યાં ચાલે. એમાં સમર્પિત થવું પડે. બાપ બહેનો, તમે આટલા બધા અહીંયા બેઠા છો, હા ભલે આ આદિવાસી વિસ્તાર છે, પણ એટલું તો આપણને બધાને ખબર છે કે આ જ વસ્તુ ખવાય, આ જ વસ્તુ પીવાય, આ જ વસ્તુ આપણને ગ્રહણ કરી શકાય, આ જ વ્યક્તિ સાથે ફરી શકાય, આ જ વ્યક્તિ આપણને ઉપયોગી છે. આ ખેતીની અંદર આ વાવીએ તો જ આ વસ્તુ થાય, આ તો આપણને ખબર છે. અને આ મારું પતિ છે ને આ મારું પત્ની છે અને આ મારું પરિવાર છે ને આ મારા પરિવારના દીકરા કે દીકરી, એ બધું પણ ખબર છે. ત્રીજી વસ્તુ એ છે, પહેલામાં પહેલું તમારા સંસાર જીવનને સારી રીતે ચલાવવું હોય તો બહેનો તમારે પતિની સેવા કરવી પડે. જો બહેન પતિની સેવા કરે તો પતિની પણ ફરજ છે કે એમણે લક્ષ્મીની સેવા કરવી પડે. કારણ કે વિષ્ણુ અને લક્ષ્મી. જો ઘરની અંદર તમારે પૈસા ટકાવવા હોય તો જ્યાં સુધી પતિ પત્ની સારા ન હોય તો લક્ષ્મી કોઈ દિવસ ઘરમાં ટકતી નથી, કોઈ દિવસ ન ટકે. જે ઘરની અંદર કલેશ અને કંકાસ છે ત્યાં લક્ષ્મી ટકતી નથી. એટલે અને બહેનો, તમારે પતિને સારી રીતે સારું જીવન, કારણ કે અમે જ્યારે ભૂદેવ જ્યારે દીપ પ્રજ્વલિત કરે લગ્ન થાય ત્યારે શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ સુખ સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ જનાર્દન દીપ જ્યોતિ હૃદય પાપમ દીપ જ્યોતિ નમો નમઃ. કોઈ પણ ખરાબ વસ્તુને જોઈએ અને આપણી આંખ અપવિત્ર હોય અને પવિત્ર કરવા માટે આપણે દીપના દર્શન, ઘીથી પ્રજ્વલિત દીપના દર્શન કરીએ તો આપણી આંખ પવિત્ર થઈ જાય છે, એવું શાસ્ત્ર કહે છે, કર્મકાંડ કહે છે. તો તેમ તમારે બહેનો, જ્યારે આ ગુલાબના ફૂલની અંદર ભૂદેવ જ્યારે તમારા લગ્ન થાય ત્યારે મંગળ ફેરા ફરવે ને, મંગળ ફેરા ફરવે પછી આ ગુલાબના ફૂલની અંદર, આ કલકોટાનું છે પણ ફૂલની અંદર કંકુ મૂકવામાં આવે અને કંકુ મૂકીને પછી એમ કહેવાય કે સૌભાગ્ય દ્રવ્યમ શીઘ્રમ સમર્પયા, કે તમારું બે પતિ પત્નીનું સૌભાગ્ય સારી રીતે જળવાઈ રહે. હવે બહેનો બધા બેઠા છે નીચે ને હું તો અહીં ઉપર છું એટલે મને બધા ખબર છે કે બહેનો પતિ માટે કેટલું પાડે. કારણ કે ટ્રાઇબલ વિસ્તાર છે, કારણ કે મેં 2011થી લઈને ઠેઠ કપરાડાથી લઈને સાતપુડા ડુંગર સુધીનો મારો કાર્યક્ષેત્ર વિસ્તાર છે. અને કાર્યક્ષેત્ર વિસ્તારની અંદર આ મારો પહેલો પ્રશ્ન. બીજો દેવી દેવતાનો પ્રશ્ન છે.
પણ બહેનો તમારે તમારા પતિને સાચવવું હોય તો સેથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર ન હોય તો તમારા પતિનો એક્સિડન્ટ થવામાં કોઈ શંકા નથી. હા, મેકઅપ કરવા માટે તમારા કેટલા પૈસા તમે ખર્ચો? બ્યુટી પાર્લરમાં જાવ એટલે આઈબ્રો કરો ને આ કરો ને તે કરો ને ફલાણું કરો, એના માટે કેટલો ખર્ચો થાય? અને પતિને ટકાવવા માટે તમે એક સિંદૂર ન પૂરી શકો તમારા કપાટ? અમારું આ છે મારા આનંદાના, કારણ કે અમે આ ન પહેરીએ ત્યાં સુધી અમારામાં પાવર આવી જ નહીં, કારણ કે અમે એમને આધીન છે. બાપ એમનું બટકું રોટલું ખાવ છું, મારી કીર્તન કરીને બાપ બટકું રોટલું ખાવ છું. તે તમારા પરિવારને સાચવવા માટે તમારો પતિ છે, તો પતિને નથી ટકાવવાનું. બેનો તમારું આ મંગળસૂત્ર તમારે પતિએ જે આપ્યું ને તે દિવસે, તો એ મંગળસૂત્ર બેનો શું કરે ખબર? અહીંથી આ મંગળસૂત્ર કાઢીને હાજે ખાટલાને પાયે લગાવી દે, તો પતિ પાયાના જેટલો જ છે. અહીંયા ભેરવા માટે પતિને રાખ્યો છે. એટલે પહેલામાં પહેલું તમારું લેસન છે કે જ્યાં સુધી તમારા શેઠાની અંદર સિંદૂર ન રહેશે તો તમારા પતિ એક તલવારને ધાર ઉપર લટકેલો છે, સમજી લેવાનું. કારણ કે તમે લક્ષ્મીનું સ્વરૂપ છે બાપ. એટલે એટલા માટે કાયમ માટે કહું છું કે બેનો તમે ફેશનથી દૂર રહેજો અને મારા યુવાનો તમે વ્યસનથી દૂર રહેજો, ત્યારે જ આપણે ભારતીય સંસ્કૃતિ બાકી આ વસ્તુ નહીં હોય તો ન શકાય. બીજી વસ્તુ બેનો આ તમારું, પછી ભાઈઓની વાત, કારણ કે જ્યારે જે હું સુરતની અંદર કાર્યક્રમ કરતો હતો બહેનોની વાત કરી એટલે બેન ઊભા થઈ ગયા. બાપુ તમે કોઈ પણ કથાકાર હોય કે કોઈ પણ સંત હોય બધા બહેનોની જ વાત કેમ કરે? તમે કીધું રામચરિત માનસ ને મહાભારત વખતથી ચાલતું આવ્યું છે, અમે નથી કરતા. જે છે શાસ્ત્રની અંદર એ વાત કરીએ છીએ, કારણ કે કુબડી મંત્રાય બિચારાને લઈને સરસ્વતી માતાનો સાથ લઈને બુદ્ધિ ભ્રમિત કરી અને પેલા 14 વનમાં મોકલી દીધા મારા રામને. ગાદીએ બેસાડે કે 14 વર્ષ વનમાં ગયા. એ કોણે કહ્યું હતું? ભાઈઓએ થોડું કહ્યું. પણ ભાઈઓની એક વાત છે, તમે ચિંતામાં કરો માં, બહેનોની આટલી ફરજ હોય કે ભાઈ જ્યારે બહેનો તમે સતામાં સિંદૂર કરો, ભાઈને ટકાવવા માટે ગળામાં મંગળસૂત્ર પહેરો, અને સવારે ઉઠો એટલે તમારે પતિને પગે લાગવું જોઈએ. બાળકો હોય તો બાળકોએ પણ પોતાના પપ્પાને પગે લાગવું જોઈએ. અને શરમ આવે તો એક રૂમની અંદર લઈ જવાના અને પછી પગે પડવાનું. કે આશીર્વાદ આપો, ના આપે તો હાથ બે માથા પર મુકાવવાનું. પણ કયા પતિને પગે લગાય તે પણ કહી દઉં તમને. 6:45 ઘર છોડીને જતો એ પતિને પગે પડવાનું કાંઈ નહીં. આમ વેદથી કહી શકું સાધુ તરીકે 6:45 ઘરથી ઘર છોડીને પતિ જતો રહેતો હોય, અને જ્યારે માંડ પત્ની 120 રૂપિયાની મજૂરી કરતી હોય અને એ જે કાંઈ 120 રૂપિયા મળેલા હોય એનું અનાજ લાવે, ઘર તંત્ર ચલાવવા માટે ચલાવતી હોય, અને પતિ ડ્રિંક કરીને આવે અને એને જો બે થપાટ મારતો એ પતિ નથી પણ રાક્ષસ છે. એને પગે પડવાનું કઈ જરૂર નથી, કારણ કે એવા પતિની જરૂર શું છે? માંડ તું એક પત્ની માંડ 120 રૂપિયાની મજૂરી કરે ઘર તંત્ર ચલાવવા માટે, એના 3 કે 2 બાળકો હોય, અને એ જ્યારે રોટલા ઘડવા માટે બેસે એ રોટલા ઘડીને તૈયાર કરે 4, અને એ 4 રોટલામાંથી બટકું રોટલો પણ ન ખાઈ શકતી, કારણ કે પેલાને ધાકથી કેમ એ 6:45 ગયો છે, આવી જશે તો મને એ રોટલો ન ખાવા દેશે. એ ધાકથી જો બનાવતી તે પતિ શું કામ? એટલે તમારે તમારા સંસાર જીવનને ચલાવવું હોય તો ગાડાના બે પૈડા સરખા જોઈએ ભાઈ. એક ઊંચું ને એક નીચું હોય તો પલટી જાય. બીજી વસ્તુ એ છે કે તમે કોઈ પણ સંપ્રદાયની અંદર માનો, પણ મારી ભારતીય સંસ્કૃતિને સાચવવાનું હોય તો 33 કોટી દેવતામાંથી કોઈ પણ એક ઈષ્ટને પકડી લો. બાપ હનુમાનજીને પકડો, માતાજીને પકડો, કોઈ બીને પકડો, પણ એકને પકડો. કારણ કે રામ નામ में लीन है देखत सब में राम, ताते पद सब वंदन करूं, जय 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 सिया राम. આજે 550 વર્ષથી આજે એક લડત અને પરમ વંદનીય જગતગુરુ શંકરાચાર્ય શ્રી રામભદ્રાચાર્યજીએ એકની સાથે 500-700 જવાબ આપી દીધા એમણે કોર્ટની અંદર. બાપ આજે રામ મંદિર તૈયાર છે. એટલે હું પણ જ્યારે કોલેજ કરતો ત્યારે મને આવું બધું કંઈ આવડતું નહોતું. હા, ભગવાનમાં મને પૂર્ણતઃ વિશ્વાસ હતો
અને જ્યારે મને હું એનએસએસ કેમ્પની અંદર મને હજી પણ યાદ છે એનએસએસ કેમ્પની અંદર ભીના હાઈસ્કૂલમાં મને લઈ ગયા હતા અને મહેશ સારે મને આવું આ એન્કરિંગનું કામ સોંપી દીધું. હવે ત્યારે માઇક પકડતું તો મારું આવું ધ્રુજતું હતું, પણ અત્યારે મને એમ કે બાપુ 10 કલાક બોલ્યા કરે. કુંડા ગામની અંદર 10 કલાક કથા બોલી ગઈ. કુંડા સકાળ પતર કુંડા દેવી ભાગવતની કથા 10 કલાક બધા વિચાર કરતા થઈ ગયા, કારણ કે ત્યાં 108 જોડા લગ્ન કર્યા હતા બાપને આદિવાસી વિસ્તારની અંદર. એટલે આ પહેલા આપણે એ વસ્તુ ભૂલી ગયા બેનો, તમે તમારા પતિને સાચવવાના અને પતિ તમને સાચવે તો સાચવજો, બાકી 645 વાળા ન સાચવતા. બીજી વસ્તુ એ છે કે તમે લક્ષ્મી છો એટલે એમને કયા રસ્તે વાળવાનું એ તમારા પર દોર પણ છે અને એમને વાળીશું. આવું કંઈક સત્સંગ હરિકીર્તન થતું હોય ત્યાં અમને જબરજસ્તી પણ લઈ આવવાના. અને એમ કહેવાય છે કે જબરજસ્તી કોઈ પણ કાર્ય કરાવીએ એ સારું ન થાય, પણ સારું ન થતા એ આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, એક દિવસ તો મારું ઠાકોરજી એના ઉપર આશીર્વાદ આપશે, જરૂર આપશે. એટલે આ પહેલામાં પહેલું કે ઘરની અંદર તમારે કઈ રીતે તમે જીવન જીવી શકો, આ પહેલું કામ. બીજું કામ એ છે કે તમે એક ઈષ્ટને પકડો. પછી હનુમાનજી કે માતાજી કે દેવ કોઈ બી હા દેવ મોગરાને પકડો તો થોડું અઘરું, કારણ કે દેવ મોગરા માતાને પકડો એટલે સીધું બલી આવે તમારે. કારણ કે ક્યાં જવાનું તો દેવ મોગરા કેટલા મરઘા લીધા? 5. હવે ત્યાં જવાની જરૂર છે. હું તો જાઉં તો વિચારતો કે મારું કાગડો એ બટકું કંઈક લઈ નાઠું હોય ને મારી રસોઈ ખીચડી બનતી હોય, આવા ઝાડવા નીચે મારી ખીચડી બનતી હોય ને પેલું બટકું અંદર નાખી દઉં મારે કેમ ખાવાનું? નોનવેજનો ટુકડો ખાવાય નહીં. મને તો એ જ ખબર નથી પડતી કે મેં દેવી ભાગવત, એક જ દેવી ભાગવત નથી, કેટલા દેવી ભાગવત ઉઠલાવ્યા છે, પણ કોઈ ભાગવત અને દેવી ભાગવતની અંદર મને એવું નથી મળ્યું કે જ્યાં મરઘા બકરા ચડાવે તો ત્યાં દેવ માને. એવું તો મને ખબર જ નથી પડતી. મારા અંદાજા તો મારે કંઈ કરવું જ નથી પડતું. 1008 હનુમાન ચાલીસાનો પાઠ કરતો ને એક પગ ભરે કેમ ના બોલે? એ બોલે પણ મન મારે માયા મારે મેં કીધું તેમ તમારા મનમાં ઠેકાણા નથી, તમારા વિચારોના ઠેકાણા નથી. અને ત્યાં તો મારા યુવાનો પાછા એટલું લઈ જાય અને ગાડીમાં એટલું ડીજે વગાડે પાછા નાચે ત્યાં. હવે દેવ મોગરા ત્યાં છે કે પછી ડુંગર ઉપર ગઈ એ કાંઈ ખબર પડતી નથી મને. હું જાઉં છું, દર્શન કરું છું, પણ રવિવારે મંગળવારે ન જાઉં, કારણ કે ત્યાં તો જવા જ નહીં મને. વિચાર કરો, આ વિસ્તારની અંદર મેં જ્યારે ડાંગ અને એ વિસ્તાર ગયા ત્યારે મને વિચાર આવે કે આ સંસ્કૃતિ ક્યાંથી લઈ આવ્યા. અને પછી એ ત્યાં લઈ જાય, મા બાપ બધા સાથે હોય અને બધું આવું કરે. અને પછી દીકરો માંડ 5મા 7મા ભણતો હોય એ દીકરો પણ સાથે જાય અને પછી દીકરા એ બધું ચાલુ કરી દે અને ડ્રિંક કરીને પછી મા બાપને મારે. ત્યારે અમારા પાસે બાપુ કંઈ કરો નહીં તો તારા દીકરાને તે સંસ્કાર નહીં, બધું અમે ક્યાંથી આપવાના? કારણ કે બાળ સંસ્કારની જરૂર છે બાપ, બાળ સંસ્કારની જરૂર છે. જ્યાં સુધી તમે એ ઠુમક ચલાતા રઘુરાઈ બાપ, તમે એમને ટચલી આંગળી પકડીને ચલાવવાનું કામ જે કરતી હોય તો માં કરે, એ બાપ કરે. શિક્ષક તો પછીની વાત છે. જે મમ્મી અને પપ્પાએ અમને શીખવવાનું હતું તેથી તમે કાંઈ શીખવી નથી શક્યા. અને જે દિવસે તમારે એ નોનવેજ કે ડ્રિંક ન કરવાનું હતું અને એ જગ્યાએ 7મા કે 5મામાં ભણતો હતો તેથી તમે લઈ ગયા અને પછી એ દીકરો જ્યારે તમારા ઉપર પ્રહાર કરે ત્યારે કોઈ એમાં કોઈ મંત્ર કામ ના આવે, કારણ કે તમે બાળ સંસ્કારોનું સિંચન જ નથી કર્યું. એટલા માટે અમે સાધુ એમ કહીએ છીએ કે એ નાનું બાળક ઘોડામાં હોય ને બેનો, ખેતથી સાંભળી લેજો, નાનું બાળક ઘોડામાં હોય, માંડવાની વલખા મારતું હોય ત્યારે તમે જે કાંઈ ભગવાનના દીવા કરતા હોય ત્યારે એમના ઘોડાની અંદર લઈને બેસો. ઈ ભલે તેલનો ઘા કરે, ઈ ભલે અગરબત્તીનો ઘા કરે, ઈ ભલે રૂ ઘા કરી દે, કાંઈ વાંધો નથી. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે એ મોટો થશે તેથી ખબર પડશે કે મારી મમ્મી કોઈ ભગવાનની દીવી કરતી હતી, બાપ દીવા કરતા. પણ એ બધું ભૂલાઈ ગયું. બાપુ જાઓ ને ભાઈ, તમે ક્યાં હતા? કઈ નહીં, આ લોકો જાય છે, તું હાથે હાથે ટેમ્પામાં બેસી જા. અરે ટેમ્પામાં બેસી તો ગયા, પણ ત્યાં જઈને શું કરે તમને થોડી ખબર છે કાંક. અને આ મોબાઈલનો જમાનો છે. હાવ જૂઠું બોલવાનું સાધન હોય તો મોબાઈલ, એકદમ હાવ જૂઠું બોલવાનું સાધન મોબાઈલ છે. અને સારામાં સારું ઉપયોગી સાધન હોય તો એ મોબાઈલ છે. દાખલા તરીકે મેસેજ, મૃત્યુના મેસેજ આપવાના અહીંથી અમેરિકાની અંદર તો 1 સેકન્ડની અંદર ત્યાં પહોંચી જાય. પણ આજ મોબાઈલ પાસે આપઘાત કરવો હોય તો એ કરાવી દે.
અહીંયા તમે આટલા બધા બેઠા છો, બધાની પાસે મોબાઈલ હશે, બરાબર? હવે મોબાઈલની અંદર આ ખાસ સાંભળવા જોઈએ, મોબાઈલની વાત આવી, બધાની પાસે મોબાઈલ હશે. મોબાઈલની અંદર સિમ કાર્ડ છે, બરાબર ને? એ સિમ કાર્ડનું વજન કેટલું હશે? 1-2 તોલા હશે ને? 1-2 મોબાઈલની અંદર 1-2 તોલાનો સિમ કાર્ડ, અને 1-2 તોલાના સિમ કાર્ડની અંદર કોઈક વ્યક્તિનો ફોન આવે તો 50 કિલોનું આ શરીર ઉઠીને કેમ્પસની બહાર જતું રહે. વિચાર કરો કેટલી તાકાત છે આ. એટલે તો આપણે અનપઢ છે. આ 50 કિલોનું શરીર 1 તોલાનું સિમ કાર્ડ ઉચકી કાઢે. જેમ કે પથારીની અંદર હુતા હોય ને માકણ આપણને ઊંઘવા ન દઈ, ચાચડ આપણને ઊંઘવા ન દઈ, સિસ્ટમ છે આમાં. અને અત્યારે તો યુવાનો એ મોબાઈલ લઈ લે અને ઉપરથી ઉઠી લે, એમ ખબર ના પડે, અને એ મોબાઈલ ની અંદર ગેમ રમતો મારો દીકરો, અને પછી કે મને ઊંઘ જ ના, હું ઊંઘ આવે. અને હવારે એ સૂર્યવંશી જ્યારે મારો સૂર્યવંશ સૂરજ ઉગે ત્યારે ઉઠે, જાણે કે પેલા ઢીપા ખોદવા ગયો હોય મારા, અને કઈ કામ છે એ ખબર નથી પડતી. હું રાત્રે રીડિંગ કરતો હતો, તારા મોબાઈલમાં રીડિંગ કરતો હતો, એટલે કે વાંચતો હતો. વિચાર કરો, આ કલિકાલનો જમાનો છે. અને આ તો સારું છે કે આ લોકોએ આવું કંઈક ચાલુ કરેલું છે કે મારા યુવાનો સાથે જોડાઈને વધત રહી. એટલે આ વિસ્તારની અંદર તો ખરેખર ભારતીય સંસ્કૃતિની વાત કરું તોય, ગાયની વાત કરું તોય, અને મારા ધર્મ, કોઈ પણ ધર્મને બચાવવાની વાત કરું તોય એક લોડાના ચણા ચાવા જેવી વાત છે. બાપ લોડાના ચણા ચાવા જેવી વાત. કારણ કે મેં ડાંગના 27 ગામડા, જ્યારે 27 ગામડાની અંદર મેં સંપર્ક કર્યા, અને આજે મારા 27 ગામડા મારી સાથે છે, અને 300-350 યુવાનોના હું સપ્તસંગી દર વર્ષે લઈ જાઉં છું મારા ખર્ચે. પણ એ લોકોને મારે આ આધ્યાત્મિક રસ્તા ઉપર વાળવા માટે તો મારે હેમખેમ ત્યાં એક સ્ટ્રક્ચર ઉભું કરવું પડ્યું. આવું મંદિર માં સપ્તશૃંગી માતાનું કુંડા ગામની અંદર, સાકળ પતળ કુંડા, એમના પૂજારી રામચંદ્ર મામા છે. એટલે જ્યાં સુધી આપણે આવું કંઈક નહીં કરીશું ત્યાં સુધી આપણી ધરતી ટકવાની નથી ભાઈ, ભારતીય સંસ્કૃતિ ટકવાની નથી. ડાંગ વિસ્તારની અંદર અને આ વિસ્તારની અંદર અમારે ત્યાંથી ડોલોણ ની પેલી બાજુ જાય ને તો ડાયરેક્ટ વલસાડ ને એ બાજુ તમે વાપી સુધી પહોંચી જાઓ. તો બહેનો, તમે તો સારું થયું કે તમારા પોતાના માથા પર આવું લુગડું મૂકીને બેઠાશો. અમારે ત્યાં તો એવા એ જ મળે, આવું કોઈ કરે જ નહીં. અમારા વિસ્તારમાં ન કરે. મારા યુવાનો જે છે, યુવાનો પાસે બહેનોએ બધા કપડા ખરીદી લીધા, ટી શર્ટ લઈ લીધું, જીન્સનું પેન્ટ લઈ લીધું. પછી મારો દીકરો પહેરે હું પણ, ત્યારે આ લોકોને મેં કીધું કે હવે તમે કુર્તો પાયજામો ચાલુ કરજો. ત્યારે આ તો સારું છે. હવે બાકી ટી શર્ટ લઈ લીધા, અને એ પછી રહી ગયું તો અને મારા યુવાનો એટલા હોશિયાર, બહેનો વાળનું આઈબ્રો કરાવે ને, અહીંયા આઈબ્રો કરાવે એટલે મારા યુવાનો અહીંયા પાછા વાળ કાપવા માંડ્યા. હવે હું કરે એ ખબર નથી પડતી, કોણ કાપી ગયું બાપ તમારું, હું સારું લાગે. આ તો કઈ તમારી રીતિ નીતિ છે, કુદરત આપ્યું છે, એમાં તમે ડામણ ડોર કરો. બહેનોને મને ખબર નથી, બહેનોનો મિનિમમ ખર્ચ 1 મહિનાનું 5,000 નો તો હોય જ. એને ખાવાનું ન મળે તો કઈ નહીં, બ્યુટી પાર્લરમાં તો જવાનું. અને મારા યુવાનો પણ આઈબ્રો કરે, મને ખબર છે, એ લોકોની સ્પેશિયલ દુકાન છે, એ લોકો પણ જાય. હવે એક વાત કરી દઉં, એક ભેંસ છે, સામાન્ય દ્રષ્ટાંત આપી દઉં. એક ભેંસ છે, એ ભેંસને તમે ગમે એટલી ફેર એન્ડ લવલી લગાવો, એ સફેદ થાય? કોઈ દિવસ ન થાય. આ સીધી વાત છે ને. તો તમારે મારા પરબ્રહ્મા પરમેશ્વરે ઠાકોરજીએ માએ જ્યારે 9 મહિના ને 9 દિવસ સુધી તમારા ગર્ભની અંદર રાખ્યા અને તમને જન્મ દીધો છે, જન્મને કોઈ બહેતર ન કરી શકે, બાપ કોઈ બહેતર ન કરી શકે. પ્લાસ્ટિક સર્જરી કરો એટલે એટલા પૂરતી સીમિત હોય. કદાચ ભૂલમાં મારા યુવાનો લગ્ન કરવાના બાકી હોય ને તો મેકઅપ કર્યા વગર છોકરીને જોવા જજો. કારણ કે મેકઅપ કરે પછી આ કોઈનું શેડ્યુલ બદલાઈ જાય, આખો ચહેરો બદલાઈ જાય, અને પછી એમને એમ જોઈ ત્યારે આ ખરેખર એ છોકરીને જોવા ગયો હતો કે બીજીને જોવા ગયો હતો, એવું થાય. એટલે સંસાર જીવનની અંદર ઘણી તકલીફો છે ભાઈ. એટલા માટે કીધું કે સંસાર મેં સરસો રહે જે લેપે નહીં એને જાણ મારો. સંસારમાં રહીને ભક્તિ કરવાની ને એ તો મારો બાપ બહુ સારામાં સારી છે. પણ જેને આવડે તેને નકર તો પછી એમને વહી ગયું તો કાંઈ કામ નથી. પછી છેલ્લે તો રામ બોલો ભાઈ રામ બોલો, પણ એ શું કામ?
વિચાર કરો, તમારું શરીર પોતાનું નથી. પહેલામાં પહેલી તો વાત એ છે, મા બાપે તમે જન્મ દીધો છે અને આ શરીરને પાલન પોષણ કરનાર પણ પરબ્રહ્મ પરમેશ્વર છે. તમારી પત્ની પણ સાથે નથી આવવાનું. એ તો રહી ગયું, પણ તમારા શરીરની અંદર આ પંચદેહ તત્વના શરીરની અંદર એક ચૈતન્ય તત્વ છે. એ તત્વ પણ તમારાથી નીકળી જશે. અને વિચાર કરો, એને 2 મિનિટ પણ એના ઘરની અંદર રહેવા ન દે. મૃત્યુ થાય અને સમય હોય, કુટુંબીજનો આવી જાય એટલે કાળો ભારે વિચાર કરો. અને પોતાના પત્ની કાલ દિન સુધી એ સાથે રહેતા હતા અને એ મૃત્યુ પામે પછી પોતાના પતિને એમ કે ઈ હવે ભૂત બની ગયો, એને હટાય નહીં. લે હવે વિચાર કરો, ખાલી એક ચૈતન્ય તત્વ નથી, ત્યાં ભૂત બની ગયો. પણ હનુમાન ચાલીસાની અંદર એમ કીધું કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. પણ એ ભૂલાઈ જાય તે દાડે, કારણ કે હવે તો એ ભૂત જ બની ગયું, કાંઈ નહીં, એને હડાય નહીં. અને 1 સેકન્ડની અંદર રામ બોલો ભાઈ, રામ બોલો, રામ બોલો. મારા બધા ભાઈઓ શમશાને જાય, શમશાનને નદીમાં અગ્નિ સંસ્કાર કરે ને ત્યાં સુધી એ લોકોને એવા વિચાર આવે કે ખરેખર આપણી જિંદગી કેવી બહેતર છે. અને ત્યાંથી ટેકરો ચડી જાય એટલે આ તો એવો હતો, આ તો તેવો હતો, આ તો તરત જ ચાલુ થઈ જાય. મેં જાતે જ જોયું છે. હા, હું પણ કોઈક આ કાર્યક્રમની અંદર જાઉં ત્યારે મેં જોયું છે. પણ આ બધું જ વિસરતા, બધું જ ભૂલતા એક વસ્તુને ખાસ યાદ રાખો કે જીવનની અંદર તમારે કાંઈક કરવું હોય, આ મહામોલ અવસર, તો બસ તમે ઉઠતા બેસતા ચાલતા ગમે ત્યારે તમારે હરિકીર્તન કરો. બાપ હરિકીર્તન કરો, બિનુ હરિકૃપા મિલાઈ નહીં સંસ્થા. આજે આ અવસર ક્યાંથી આવી ગયો છે મને ખબર નથી. રામચરિતમાનસની અંદર ગોસ્વામી તુલસીદાસ મહારાજે કહી દીધું કે બિનુ હરિકૃપા મિલાઈ નહીં સંસ્થા. જ્યાં સુધી પરબ્રહ્મા પરમેશ્વરની કૃપા નથી થતી. આ પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ કાર્યક્રમનું નિમિત્ત આજે કેટલા વર્ષોથી આ આયોજન હશે મહાદેવનું, ત્યારે આ કરી શક્યા છે. કોઈની તાકાત નથી. કારણ કે આપણે એટલી તાકાત નથી કે આપણે એક પાંદડાને પણ હલાવી શકીએ. એટલી આપણામાં તાકાત નથી. એક ઓક્સિજન વેવ જાય તો કેવી દશા થઈ જાય, ફટફટ ડળી જાય બધા. એટલે આ પીપળેશ્વરમાં આ આયોજન કરતા એ કે પ્લાનિંગ કરેલું છે ખરું, પણ એમને બુદ્ધિ પ્રેરણા આપનાર તો મારું મહાદેવ છે, મારા હનુમાનજી છે, કે આ જગ્યા પર તમે આવું કંઈક કરો. કારણ કે આ તો નિસ્વાર્થ ભાવનું આયોજન છે, કોઈ પણ સ્વાવલંબન વગરનું કાર્યક્રમ છે. અને મેં જ્યારે અયોધ્યાથી આવ્યા પછી 1008 સુંદરકાંડ પાઠનું આયોજન કરેલું, તો આ લોકોની જેમ મારે ઘેર ગોતવા પડે કે કોના ઘેર કરું. અને કદાચ આયોજન થઈ જાય અને કોઈ બીજા સંપ્રદાયનો હોય તો અમારે તો આ સંપ્રદાયનો છે એટલે અમારે ત્યાં તો ના પાડે વડીલો. લે તો હું કઈ થયો પિક્ચર કઈ થોડું ગાવા જવાનું હતું ત્યાં. આ અનુભવ છે મારા પોતાના. અને જ્યાં સુધી બાપુએ મને કીધું હતું કે જ્યાં સુધી 1008 સુંદરકાંડ પાઠ ન પૂરા થાય ત્યાં સુધી કોઈ દિવસ વ્યાસપીઠ પર ન બેસવું. આ બાપુનો આદેશ હતો, એટલા માટે મેં 1008 સુંદરકાંડના પાઠ કરેલા. અને આ મંદિરના કાર્યક્રમ, લગભગ આ કાર્યક્રમ, આ મંદિરનો તો મારો 5મો 6થો કાર્યક્રમ છે. યશોદા દીદી ને સાવિત્રી દીદી ને એ લોકો બધા મને કાર્યક્રમ માટે બોલાવતા. ઝારખંડના સત્યવાન ગુરુજીને. એટલે આ વિસ્તાર મારું અજાણું નથી, કારણ કે આ બરડીપડા ગામની અંદર મારા મામા છે. આગળ હજી જાઉં તો અંદરવાડી દૂર ગામની અંદર મારા મામા છે. એટલે તો મામા મોસાળના ગામડા હતા. હવે એમાં જ બધા અંધશ્રદ્ધામાં જીવતા હોય તો કેમ કરું મારે. એટલે આવું આયોજન હજુ કરું તો હું વાંધો નથી, હું આવીશ. બિલકુલ કાંઈ વાંધો નથી. કારણ કે જ્યાં સુધી એક દીવો છે અને જીવા તળે અંધારું છે, માણસો બધા અંધારાની અંદર જીવતા હોય તો કેમ કરવું એને. જ્યાં સુધી પોતાના ઘરની અંદર તમે 5 મેમ્બરો છે, પોતાના ઘરની અંદર 5 કુટુંબીજનો છે, જ્યાં સુધી તમે 5 માણસો સાથે બેસી ન જમો ત્યાં સુધી તમારા ઘરની અંદર કળિયુગ છે, તમે ભક્તિ ન કરી શકો. બાપ બપોરે જમી લઈ અને એમના ઘરવાળા પત્ની 1 કલાક પછી જમે, અને પેલો દીકરો તો મારો 11 વાગે ઉઠે એટલે 12 વાગે જમે. આવી સિસ્ટમ ન ચાલે. કમસે કમ તમે સાંજનું ભોજન તો સાથે બેસી જમો, તો પોતાના વિચારો તમે રજૂ કરી શકો કે આજે શું બનાવ્યું હતું, ક્યાંથી લાવ્યા હતા, શું કર્યું હતું. આ તે સંસાર જીવન છે. અને અત્યારે આપણો 12 વાગે કાર્યક્રમ પૂરો થશે ને, અહીંથી ગાડી લઈને જાય એટલે કેટલાય મોબાઈલ વાળા મળશે મને ત્યાં રોડે. ત્યાં જઈને હું રમતા છે તે ખબર નથી. અને પછી 4 કરોડ 80,000 80 લાખ ને 25 લાખમાં ઓલી કઈ ગેમ ગણાય, ક્રિકેટ વાળી ગેમ આવે, એમાં ઘૂસી જાય. પછી બાપુ અમને કોઈ રસ્તો બતાવો નહીં. મેં કીધું હવે દોરડું કાં તો દવા જ લેવી પડે, બીજું કોઈ રસ્તો નથી.
હા, જ્યાં સુધી એ ગેમ રમતો હતો ત્યાં સુધી આપણને કીધું નતું ને, એમના મમ્મી પપ્પાને ખબર નહોતી. અરે 5-5 એકર જમીન બાપ લોકોએ વેચવી પડી છે આ વિષય ઉપર. મારી પાસે જે પેશન્ટ છે 5-5 વીઘા જમીન વેચી દીકરાનું ઘર નથી ચૂકી શક્યા. પેલા આપણા આદિવાસી ભાષામાં કહે ને કે બાપ વ્યાજે લઈને દીકરો ઉછીને આપે એના વાળો ઘર છે. પણ બેનો, તમને ખાસ સૂચન કે તમે રસોઈ બનાવો ને તો રસોઈ બનાવતા બનાવતા ભલે તમે દાળ અને ભાત બનાવો કે કાંઈ બી તમે કોઈ પણ પ્રકારની દાળ બનાવો, પણ દાળ બનાવતી વખતે તમારા મનની અંદર હરિકીર્તન હોવું જોઈએ. બાપ, રસોઈ ખાનાર વ્યક્તિ કોઈ દિવસ ખરાબ વિચાર કરશે. પણ આ જમાનો છે કલિકાલનો. અહીંયા કિચન હોય અને આ બાજુ એલઈડી ટીવી મૂકેલો હોય. બેન કિચન ની અંદર રસોઈ બનાવતી જાય, એલઈડી ટીવી ની અંદર ધ્યાન હોય, અને આ બાજુ ટીવી ની અંદર દેરાણી જેઠાણીની લડાઈ ચાલતી હોય. એવી રસોઈ બનાવી પછી શું થાય? મહાભારત જ છે ને. આવો જમાનો છે. એટલે આવા વ્યક્તિઓ છે. અને હંમેશા મેં જોયું છે, અમને લઈ જાય પધરામણીમાં એટલે બધું બતાવે અમને બનેલી હકીકત કંપની. 2-3 કરોડનો બંગલો હોય, બધા લઈ જાય બેસાડે. એટલે પહેલા મેં તો જાઉં એટલે સીધા મંદિરેમાંથી કિચનમાં તો જોવા જાવ જ તે. એટલે જાઉં એટલે પંખા લાગેલા હોય, આ બાજુ એલઈડી ટીવી નાનું લાગેલું હોય, અહીંયા કિચન હોય અને કિચનની સામે ટીવી લાગે. એટલે બેન તો બિચારા એ રસોઈ બનાવતી જાય અને મીઠું નાખવાનું ભૂલી જાય ને એમાં પતિ આવી જાય અને પતિને એવું જ જમવાનું આપી દે અને પછી કે કેમ મોડું બનાવ્યું? તમને ખબર નથી પડતી આજે આટલા બધા મહેમાનો હતા ને એમાં બધું કામ મને ભૂલાઈ ગયું. મીઠું નાખવાનું તો ઓલરેડી ટીવી જોવામાં ભૂલી ગઈ. હાવ જૂઠું બોલે બેન તમે. પણ જ્યાં હરિકીર્તનનું નામ હશે, રામ 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 કરતા કરતા તમે રસોઈ બનાવશો ને બાપ, એ રસોઈનો કઈ પ્રસાદ કઈક અલગ હશે. કારણ કે અત્યાર સુધી આજે કલિકાલની અંદર પણ સંતો એમ કહે છે, બ્રાહ્મણો એમ કહે છે, કર્મકાંડી બ્રાહ્મણ, કે કોઈ પણ પ્રકારની રસોઈ બને અને એમાં તમે શીરો બનાવો તે અને સત્યનારાયણ દાદાની કથા થતી હોય, કોઈ પણ ના કરે થતી હોય, એ સત્યનારાયણ દાદાના શીરા જેવો કોઈ શીરો જ નથી. અત્યાર સુધી નથી. કારણ કે મારા ઠાકોરજીને ભોગ લાગવાનો છે, એટલા માટે સારું બને. તો તે આપણું ઘર તમે હજી પણ ભૂલતા હો તો કહી દઉં કે બીજું કાંઈ બીજા ફિલ્મ ન જોવો તો કાંઈ વાંધો નથી. ઘર એક મંદિર જે ફિલ્મ છે નરેશ કાનડિયાનું, એ તમે જોઈ લો ને તો ઘર શું છે તો તમને ભાન પડી જાય. એની અંદર એમણે ઉલ્લેખ કરેલો છે ઘરની અંદર. ગુજરાતી ફિલ્મ છે ઘર એક મંદિર. આપણું ઘર એ મંદિર છે અને જે ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ ઈ માવો ચૂંટીને તમાકુ જે કઈ ખાતો હોય અને ઈ ખાઈને ઘરની અંદર થૂકે તો હંમેશા યાદ રાખજો એના ઘરની અંદર કોઈ દિવસ લક્ષ્મી ટપશે. અને બીજી વસ્તુ એ છે કે તમે બ્રાહ્મણોને લાવો, સત્યનારાયણ દાદાની કથા કરાવો કે પછી વાસ્તુ પૂજન કરો. ભૂદેવ માટે પણ એક શબ્દ કહી દઉં કે જેના ભૂદેવના મોઢાની અંદર તમાકુ માવો કે ચૂનો હોય અને એ મંત્રોચ્ચાર કરે, તમે 1 કે 1.5 લાખ રૂપિયાની અંદર તમે એમની મજૂરી નક્કી કરી હોય અને એ 1.5 લાખ રૂપિયા તમે આપો અને એના મોઢાની અંદર તમાકુ હોય અને એ મોઢાથી શ્લોકોનો મંત્રનો ઉચ્ચાર કરેલો હોય, 100 ની અણી જેટલું પણ પુણ્ય યજમાનને નથી મળતું. બાપ એક વિચાર કરો, એટલું એમના કર્મકાંડની અંદર એનું વર્ણન છે. કારણ કે એમના મોઢામાંથી જે થૂક નીકળે એ તો મારા ઠાકોરજીની મૂર્તિ સામે હોય. અને જ્યારે આપણે આવા કાર્યક્રમોની અંદર જ્યારે ઉપસ્થિત થતા હોય અને આપણી ઉપર જ્યારે તમે પૂર્ણતા ભાવથી વિચારી લો કે આપણી ઉપર જ્યારે આદિ વ્યાધિ ને ઉપાધિ હોય તો આપણી પાસે કોઈ રસ્તો નથી. હોસ્પિટલ પહોંચી એટલે આ કલિકાલનો જે એમ કહેવાય કે કળિયુગની અંદર ભગવાન કોણ? તો એમ કહેવાય કે કળિયુગનો ભગવાન ભૂદેવ, ધરતી પરનો ભગવાન કોણ? તો બ્રાહ્મણ. હવે બ્રાહ્મણ ઘરે વિધિ કરીને જાય અને સાંજે ત્યાં ડ્રિંક કરીને નોનવેજ ખાઈ લે, એને કેમ આપણે ભૂદેવ કેવું? બીજી વસ્તુ એ છે કે કળિયુગની અંદર આપણે આપણા પોતાના સ્વાર્થ માટે તો નહીં, કારણ કે બધા જ અત્યારે મહાદેવનું મંદિર અહીંયા બનાવ્યું છે. આપણે દર્શન કરવા માટે જો એટલે કોઈ ને કોઈ સ્વાર્થ લઈને જઈએ કે હે મહાદેવ, મારા ઘરની અંદર આદિ વ્યાધિ અને ઉપાધિ છે એટલે તમે દૂર કરજો. હવે તમે વિચાર કરો, સામાન્ય માણસ પાસે તમે 100 રૂપિયા માંગવા માટે જાઓ તો એ કેલ્ક્યુલેશન કરશે કે હું 100 રૂપિયા તો આપીશ, પણ સામેની વ્યક્તિ શું કરે છે કે મને પાછા આપશે. આ એક પહેલી વાત થઈ ને. તો મહાદેવ તો પરબ્રહ્મા પરમેશ્વર છે
એને આખી દુનિયાને જોવાનું છે. હવે આખી દુનિયા એને પ્રાર્થના કરે કે મારા દીકરાના લગ્ન કરજે, મારું ઘર સારું બનાવજે, મારી ખેતીવાડી સારી કરજે. હવે એને કેટલાને જોવાનું? અને વિચાર કરો, એવી બધી માંગણી હોય અને એને ચડાવવાનું શું પાછું? પહેલા તો માંગણી અને પછી ચડાવવાની વાત કરી કે હે મહાદેવ, તમે મારું આ કામ કરી દેશો ને તો તમને હું 1.25 લીટર દૂધ ચડાવીશ. લે, હવે મહાદેવ કઈ ભિખારી થોડું છે કે ભાઈ 1.25 લીટર દૂધની તારી રાહ જોઈ. પણ એના પહેલા તો એ તમારે નક્કી કરવાનું છે કે કર્માધીન ફળ છે બાપ. જ્યાં સુધી તમારા કર્મ સારા ન હોય ત્યાં સુધી એ તમારું કાંઈ કામ આવવાનું નથી. શ્રાવણ મહિનાની અંદર તમે મહાદેવના મંદિરમાં જાઓ અને દૂધ ચડાવો, પાણી ચડાવો. શ્રાવણ પૂરું થઈ જાય એટલે મહાદેવ વિચાર કરે હવે મારે તરહો મરી જવાનો, હવે ક્યાંથી પાણી લાવવાનું? શ્રાવણ પૂરું થાય એટલે પૂરું થઈ જાય. હનુમાન જયંતિ હોય એટલે હનુમાન દાદાને એટલું બધું સિંદૂર તેલ ચડાવે, હનુમાનજી વિચાર કરે કે મારે શ્વાસ પણ ન લેવાય, ક્યાંથી શ્વાસ લેવાય? નવરાત્રી હોય એટલે નવરાત્રની અંદર એટલા બધા, પણ મેં તો નવરાત્રની અંદર ખુલ્લું કહું છું જાહેરમાં કે નવરાત્રની અંદર કોઈ દિવસ માતા અહીંયા રહેતા જ નથી, બધા ડુંગરે વયા જાય. કેમ વયા જાય? તો મારા કલાકાર એક લઈ લો. કેવું ગાય ખબર? રિમિક્સ. આજે પહેલા જે વડીલો ખરા એ પહેલા વડીલોનું આપણે લઈ લઈએ. પહેલા જે વડીલો ગાતા ગરબા અને એ ગરબાની અંદર રમઝટ આવતી અને માતાજી સાક્ષાત કુમકુમ પગલે ત્યાં આવતા, તે ગરબાની વાત કરું. શેરી વડાઉને સ્વચ્છ કરાવું ઘેરે આવુને, હા શેરી વડા સ્વચ્છ કરો ઘેરે આ 3 તાળીના ગરબા પહેલાના બુજુર્ગ વડીલો ગાતા હતા. શેરી વડાઉને સ્વચ્છ કરાવું ઘેરે આવુને, હા શેરી વડા સ્વચ્છ કરાવું ઘેરે આવુને, તારાયા ગળીએ વાટલે મુકાવું અંબે માઘેરે હે તારા આંગણે માટલી મુકાવું અંબે મગર આવો રે. પગલા પડી રહ્યા રે, પગલા ઉડી ગયા આકાશ, પગલા પડી રહ્યા રે. ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો. આજે બધું વડીલોના ગરબા હતા. હવે રિમિક્સ. આ કલિકાલના ગરબા કેવા? રિમિક્સ. બંધ. આ જે ખરા ને આ ગરબા ગાતા ત્યારે માતાજી સાક્ષાત પાવાગઢથી ને અંબાજીથી ન્યા આવતા હતા આપણી ગામડી. અને હવે ગરબા ચાલુ થાય ને કલિકાલની અંદર મારા યુવાનો નાચે તે મહિમા રામ નામ કે, મહિમા રામ નામ કે, મહિમા રામ નામ કે, મહિમા રામ નામ કે, મહિમા રામ નામ, મહિમા રામ નામ, રામ નામ કી મહિમા દે તો સબરી ગાતી ગાજે, રામ નામ કે ગાને તો સબરી ગાતી ગાજે, રામ નામ કે, રામ નામ કી મહિમા દે તો સબરી ગાતી ગાજે, રામ નામ કી બોલો રામ નામ કી મહિમા રામ નામ કે, મહિમા રામ નામ કે, મહિમા રામ નામ, મહિમા રામ નામ કી યારે તું સજના ઉતર કે સજના ઉતર કે સજના ઉતર કો, મહિમા રામ નામ કે, મહિમા રામ નામ કે, મહિમા રામ નામ, મહિમા રામ નામ કી. આ રિમિક્સ અત્યારના યુવાનોના ગરબા અને હાવ કલિકાલના ગરબા. ફૂટલી તગારી તેરે નામ કી, એ રે કે ભગવાને માતાજી રહે અહીંયા. હવે હું તારી ફૂટલી તગારી લઈને આવ્યો અહીંયા. આ મારા યુવાનોના ગરબા. વિચાર કરો, આ 3 ધાડની અંદર જ્યારે ભજન થતા હોય
ત્યાં આ સંગીત સુરની દુનિયાની અંદર ગમે એટલે આપણે પ્રયત્ન કરીએ, પણ એને આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે વાળવાનો પ્રયત્ન આ લોકોમાં છે. વિચાર કરવા આ કળિયુગનો જમાનો છે. અને ત્યારે અત્યારે મેં નવરાત્રની અંદર જાઉં માતા આઠમના દિવસે, એમ તો નવરાત્રમાં લગભગ હું 4 નવરાત્રમાં મૌન હોઉં, એમ છતાં પણ જાઉં અને જોઉં તો વિચાર કરું, બહેનો, મારી દીકરીઓ, યુવા દીકરીઓ, 9 દિવસના 9 જોડ કપડા, 9 દિવસના 9 જાતના શિંગાર, અને પછી ગરબા નવરાત્રમાં જાય. અને તેમાં વરસાદ પડી ગયો ને તે એક જોડ કપડા એમને મજા પડે કબાટમાં આવતા વર્ષમાં, કારણ કે એ પહેલા બીજા ત્રીજા નવરાત્રમાં વરસાદ પડી ગયો તો ત્રીજા નવરાત્રમાં એ લોકોનું શિડ્યુલ હોય, એને કબાટમાં જ મૂકવું પડે. પછી શું કરે? પછી કે માતાજી ના આવે, માતાજી ના આવે, એ ડુંગરે જતા રહે. પછી આવું ગાય તો એટલે આપ સૌની પાસે લગભગ મને ખબર છે ત્યાં સુધી આ આયોજનમાં વધત રહી આગળ વધતા રહેજો. અને એમાં જ્યાં આવા કાર્યક્રમો હશે અને મારી પાસે સમય હશે તો હું અવશ્ય આવીશ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કારણ કે ટ્રાઇબલ વિસ્તારની અંદર કોઈકને ઉજાગર કરવા માટે, જાગૃત કરવા માટે અને આપણી ભારતીય સંસ્કૃતિના એક આધ્યાત્મિક વિચારોને પ્રેરવા માટે આવું કંઈક આપણે કરતા હોઈએ ત્યાં આપણી હાજરી હોવી જોઈએ. અત્યારે જ અમે ગાડીની અંદર જ વાત કરતા હતા. આજનું આ મેનુ મારું હતું દાળ ભાત શાક રસ અને જલેબી. હવે વિચાર કરો, આટલું સારું મેનુ નથી કે આપણે દેશી શબ્દમાં બોલું તો દફો ને ચોખા નહીં હતા, બરાબર? તેમ છતાં આજે દાળ ભાત શાક પૂરી અને રસ અને જલેબી, આજે અહીંયા પણ તમે આટલા માણસો ભેગા થયા છે. હવે આજુબાજુના પીપલવાળા ગામની અંદર આટલા જ માણસો નથી. આ ખાસ સાંભળવા જેવી વસ્તુ છે, બરાબર? પીપલવાળા ગામની અંદર આટલા જ માણસો નથી, પણ જ્યાં સુધી પરબ્રહ્મા પરમેશ્વરની કૃપા ન થાય ને ત્યાં સુધી તેને સોનાની સાંકળે બાંધી લાવવું તોય એની તાકાત નથી આવી શકે, કોઈ દિવસ ના આવે. કારણ કે તો પરબ્રહ્મા પરમેશ્વરની એના પર કૃપા હોવી જોઈએ તો સત્સંગ કરી શકે. અને સત્સંગમાં બેસે તો સમજદાર વ્યક્તિ છે જ, પણ તેમ છતાં પણ સંસારની અંદર કંઈક આલમડોલમ થતું હોય તો સંસાર રૂપી સત્સંગ રૂપી જ્યારે સત્સંગના શબ્દ કોઈકને સાધુના મુખારવિંદમાંથી સાંભળે તેમાં જે રહેલી ત્રુટિમાંથી બહાર નીકળી શકે છે. કારણ કે અત્યાર સુધી મેં આટલી ઉંમરમાં, મારી 42-43 વર્ષની ઉંમરમાં, સાધુભાઈના 15 વર્ષ થયા ત્યારથી મેં 7 સુસાઇડ, અને મને કે કોઈ દવા પીને કે પછી સુસાઇડ થઈને મરવા જતા માણસોને 7 જણને બચાવ્યા છે, 7 જણને. અને પહેલામાં પહેલો મારો પ્રસંગ જ્યારે મારી પાસે ગાડી નહીં, મારી પાસે પૈસા નહીં, અને મારી સાથે જ એક ખાસ એવો મિત્ર હતો અને એની કંઈક આદિવ્યાધિ અને ઉપાધિ આવી ત્યારે એ નર્મદાની અંદર પડવા માટે તૈયાર હતો. વિચાર કરો, નર્મદા ક્યાં ને મારું મહુવરિયા ક્યાં? ગાડી ભાડે શોધી, પૈસા ઓછીના શોધ્યા, અને પેલા ભાઈને કીધું કે ફોન ત્યારે તો 1100 ને 1600 ને એવા ફોન નાના ડબલા હતા ને એ હતો. એને કીધું મને તે ફોન કરેલો છે. તે જ વર્ષે હું 2011, 12, 13 નો આ પ્રસંગ છે. મને એક વખત કોલ કરેલો છે ને, એટલે હવે તારે મને, હું જ્યાં સુધી તને ન મળું ત્યાં સુધી તારે નર્મદામાં નથી ચંપલાવાનું. એક શબ્દથી એને બાંધી લીધો અને મને માનતો ખરો એ યુવાન. વિચાર કરો, અહીંથી જતા ઓલા જંખવાની આગળ જઈએ એટલે નેટવર્ક છૂટી જાય રાજપીપળાની અંદર. એને ટેન્શન નહીં એટલું મને ટેન્શન થઈ ગયું કે હવે એને કેમ બચાવવું. ઘરનાને કોઈ ખબર નહીં, નર્મદાના તટ ઉપર. અને મેં કીધું કે નર્મદાના પુલની આગળ જા અને ત્યાં કોઈ ચાની કીટલી છે, ત્યાં તું ઉભો રહે અને એ ચાની કીટલી વાળા તમને વાત કરાવો. મેં કીધું હું આવું ત્યાં સુધી તારે ત્યાં ઉભા રહેવા. એક જ મંત્ર મારું કે હું આવું ત્યાં સુધી તારે ત્યાં ઉભા રહેવા. વિચાર કરો, ગાડી ભાડે ત્યારે કોઈ ગાડી મળી, એને ભાડે લીધી, એને ડીઝલ પુરાયું, પહોંચ્યા રાત્રે 11-12 વાગે, પૈસા ઓછીના સોયદા 7-5 હજાર રૂપિયા, અને ગયા પછી એ ચાની કીટલી પર હતો. હવે વિચાર કરો, અહીંથી ત્યાં જતા તો કમસે કમ 2-3 કલાક તો થાય. તો 2-3 કલાકની અંદર બસ મારું એક જ રટણ હતું
કે હે હનુમાન દાદા એને બુદ્ધિ આપજે. બસ ત્યારે કોઈ 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 મંત્ર નહીં, બસ હનુમાન દાદા એને બુદ્ધિ આપજે, એને સાત્વિક વિચાર. કારણ કે કવન શું કાજ કઠિન જગમાહી, જો નહીં હોય તા તું પાહી. જગતમાં એવું કઈ કઠણ કામ નથી કે મારો હનુમાનજી પરિપૂર્ણ ન કરી શકે. તો એટલા જ શબ્દથી હું ત્યાં સુધી પોગી ગયો અને એને ત્યાં જોયું. અમે સાથે બેસીને ચા પીધી, એમણે પાઈ ચા જે કાંઈ હતું. અમે લગભગ 3, 3:30, 4 વાગે પહોંચ્યા હતા. સાથે જ બેસીને ચા પીધી. હવે વિચારો, મેં કીધું હવે તને હું પોતે નર્મદાની વચ્ચે લઈ જાય ને હું જમલાવા કહી દઈ એમ કીધું. એમ ખુલ્લા શબ્દ. હવે તારે હું આવી ગયો છું, હવે તારે જે કાંઈ કરવું હોય કર. હવે વિચાર કરો, અમે ત્યાં પહોંચ્યા, અમે સાથે ચા પીધી. મને ખબર છે ત્યાં સુધી અમે બિસ્કિટ પણ ખાધી એમની સાથે. અને પછી એમના બધા જ વિચારો મેં જાણી લીધા કે શું છે તારી પરિસ્થિતિ, શું છે. એમના બધા જ વિચારો જાણી અને હવે ત્યારે તો અમે બે સરખા. એટલે મેં કીધું હવે એક જ વસ્તુ કે હનુમાન દાદાને એક વસ્તુ તારે કહેવાનું છે કે હવે બાપુ મળી ગયા છે, કે હવે પછી જિંદગીની અંદર આવા ખરાબ વિચાર લાવીશ નહીં. અને સવાર થઈ એટલે એમનું ઘર જે હતું, ઘર કેવું હતું ખબર, બધું તાટપત્રીથી બાંધેલું ઘર. એની ઘરની પરિસ્થિતિ એકદમ બિલકુલ નબળી, એક ટંકનું ખાવાનું પણ મળી શકે એવી પરિસ્થિતિ નહોતી. એવી પરિસ્થિતિની અંદર એ જીવવાવાળું. અને પછી તે દિવસે મારી ગાડીની અંદર રામચરિત માનસ મેં ગુટકો જે રાખું, એ માનસનો પાઠ, સુંદરકાંડનો પાઠ હું ગમે ત્યાં ગાડીમાં જાઉં તો પાઠ કરું. તો એ રામચરિત માનસનો ગુટકો મને નડિયાદથી આપ્યો તો એ મારી પાસે હતો. મેં કીધું આ જ એક તારું હથિયાર છે, આ હથિયારને જેટલું રટણ થાય એટલું કરજે, જેટલું વંચાય પાઠ કરજે એમ નહીં, જેટલું વંચાય એટલું વાંચજે, જેમાંથી જ્યારે તને નિચોડ મળશે ત્યારે તું આગળ વધશે. આજે બાપ ઈ પણ કથા કરવા માંડી ગયું છે. બાપ એટલે એવું નથી કે હાવ ગંવાર માણસ એ કોઈ દિવસ આધ્યાત્મિક રસ્તા ઉપર જઈને સારું નિચોડ ન આપી શકે, એવું નથી, કરી શકે. એટલે આવામાં અત્યાર સુધીની ઉંમરમાં મેં 7 વ્યક્તિ જે સુસાઇડ થવા માટે કે દવા પીને મરવા વાળી વ્યક્તિને મેં બચાવી. મેં નથી બચાવી, મારા જે સાત્વિક વિચારો છે, મારા મહાબલી હનુમાન દાદાને કંઈક પ્રેરણા, ઈચ્છા અને એવો કંઈક હશે એ એમના સાત્વિક શબ્દોએ બચાવ્યા છે. એટલે ખાસ કહેવાનો મતલબ આ દ્રષ્ટાંતનો મતલબ એ છે. આ આપણા આદિવાસી વિસ્તારની અંદરની વાત કરું. હું પણ તમારી જેમ આદિવાસી જ છું. એટલે કે કોઈ પણ વ્યક્તિ ગાડી લઈ તો એમ ન કહેવાનું કે ભાઈ તારું એક્સિડન્ટ થઈ જાય તો સારું, એટલું વિચારવાનું કે મને હોસ્પિટલ જવા માટે આ ગાડી કામ આવશે. આવા વિચારો સાત્વિક હોય. પણ એવું વિચારીએ કે એને ગાડી આટલી મોંઘી લીધી તો ખરેખર લોન કરી હશે કે એમ જ લાવ્યો હશે કે ચોરી, એવા વિચારો આપણે ના જોઈએ. એટલે કહેવાનો મતલબ કે પગ પકડીને ખેંચવાના આપણા આદિવાસી વિસ્તારના માણસોની ટેવ. આટલા બેઠા છે એમાંથી મને ઊંચી આંગળી કરો કે બાજુવાળા હાથે કેટલાનું સારું બને. પછી અમારી પાસે આવે, બાપુ આ 9 ગ્રહ ખરા, તો રાવણે તો બધાને બંદી બનાવી દીધા હતા, એની ગાદી નીચે મૂકી દીધા હતા, હવે 9 ગ્રહને. અને પછી કે બાપુ મારું જન્માક્ષર, અત્યારે જન્માક્ષરની વાત ને, બાપુ મારું જન્માક્ષર જો ને મને કયો ગ્રહ નડે છે. તો એને સીધો એક જ પ્રશ્ન કરું, તને બાજુવાળા હાથે તું સારું રહે, તું બાજુવાળાને ન નડે ને તો તને 9 ગ્રહ ન નડે. તું બાજુવાળાને નડે તો તને 9 ગ્રહ નડવાના જ છે. પણ આ સમાજ એવો છે કે એક આજે પાડ ખરી ને, આ એક આ જ વિસ્તારના ગામડાની વાત કરી દઉં. અમે મારું એક પધરામણી હતી અને એ ઢોળિયા પટેલ સમાજનો વ્યક્તિ હતો, મોક્ષ માર્ગી સંપ્રદાય સાથે જોડાયેલા, કહી દઉં, નામ નથી કહેતું, કામ નથી કહેતું, એ સંપ્રદાયની સાથે જોડાયેલો. અને આવી રીતે એક ભાઈનો આ બાજુ ને બીજા ભાઈનો આ બાજુ ઓટલો કાઢેલો ત્યાં. હવે વિચાર કરો, એકદમ ખેદ થઈને સાંભળજો. અને મારી ખુરશી આ રીતે મૂકી ત્યાં, અને વચ્ચેથી 2 ભાઈ, ત્યાંથી લાલ પટ્ટો રેડ હતો, અને મારી ખુરશી એક પાયો અહીંયા, એટલે કે માને કે 2 પાયા અહીંયા અને 2 પાયા આ બાજુ. એટલે બાજુવાળો આવ્યો તો એમ કે ખસો એટલે મને ઊભો કરીને ત્યાંથી ખસેડ્યો. મેં કીધું આ બધી રેડ શું છે? પછી મેં શાંતિથી પૂછ્યું કે બેવ આ બાજુ કેવું છે મોક્ષ માર્ગી સંપ્રદાયના ભાઈ ને આ બાજુ કેવું છે મોક્ષ માર્ગી સંપ્રદાયના ભાઈ, હવે આ રેડ પટ્ટો દોર્યો છે ના માટે? અને પછી ત્યારે તો મેં કાંઈ બોલી શક્યો ને, પણ મને ખબર પડી કે મારું 2 પાયા આ બાજુ હતા ને આમ લઈ ગયા, એટલે મતલબ એ છે કે આની સાથે આને કાંઈ મેચ થતું નથી. અને પછી ગાડીમાં બેઠા પછી ચર્ચા કરી કે ભાઈ આ તો અહીંયા પૂર્વ અને પશ્ચિમ 2 હતું, વિચાર કરો. પછી એમ કહેવાય કે માળા આપણે ગમે એટલી કરીએ, માળા બિચારી આપણે માળા કરીએ
માળા કરતા 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 હે પરબ્રહ્મા હે પરબ્રહ્મા ગમે એટલા જાપ કરીએ અને પેલા એક ખુરશી અમારે જેવા સાધુને એને ભાઈ તારા એક પગ અહીંયા રહેતે ને એક પગ અહીંયા રહેતે તો તમને બેવને તો આશીર્વાદ મળતે ને તે પેલા પછી એમ કીધું ના એ મને નથી જોઈતા તમારે જવા દો. આજની તારીખમાં જેમણે ખુરશી ખસેડેલી હતી ને એ 2-3 વર્ષની અંદર રામબલુભાઈ રામ થઈ ગયા અને પેલાના ઘરે 2 જેસીબી લઈ લીધા. વિચાર કરો, હવે પ્રગતિ પેલાની થઈ કે પેલાની થઈ? હવે એમાં તો અમે તે દિવસે તો કાંઈ વિચાર્યું નહોતું કે આવું થઈ જાય. એટલા માટે કહેવાય કે માલા બનાઈ મોતી કી બીચ में डाला सूत, माला बनाई मोती की बीच में डाला सूत, माला बिचारी क्या करे जपने वाला कपूर. માળા શું કરો ને આપણે ગમે એટલી માળા કરીએ એમાં વચ્ચે દોરો છે અને જપતા જપતા એમ કે એ ચા બનાવજે બિસ્કિટ લાવજે એવું વળી ક્યાંથી આવ્યું? એના કરતા તું ચા ને બિસ્કિટ પહેલા ખાઈ લે પછી તું માળા કરવા બેસ તો તને શાંતિથી બેસાય ને. એટલે હવે આજના સમય મને લાગે ત્યાં સુધી વધારે લઈ લીધું છે એવું લાગે, ખબર નહીં. પછી તો વાણીને વિરામ આપું પણ એ પહેલા એક ખાસ વસ્તુ કહીને જઈશ કે મારા યુવાનો તમે વ્યસનથી દૂર રહેજો અને મારી બહેનો તમે ફેશનથી દૂર રહેજો. અને જે બહેનો લગ્ન કરેલા છે તેઓ ને ખાસ કે સવારે ઉઠીને એમ તો કહેવાય કે પહેલા સવારે પથારીમાંથી ઉઠીએ ને એટલે પહેલા તો આપણા હાથથી ધરતી માતાને સ્પર્શ કરવાનો છે કે હે ધરતી માતા, માના ગર્ભમાંથી જ્યારે જન્મ લીધો હતો ત્યારે તમે જ મને સાથ સહકાર આપ્યો તો તમારો જ ભારરૂપ બન્યો હતો. અને બીજો કે કરાગ્રહ વસ્તે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય તું ગોવિંદમ પ્રભાતે કર દર્શન. હાથના દર્શન કરો મારા ઠાકોરજી, મારા હાથની અંદર સેવા ભાવ છે. અને પછી જે કાંઈ તમારા ગુરુ હોય હનુમંત કોઈ પણ ઈષ્ટને માનતા હોય એમનું 25 વખત કે 21 વખત કે 11 વખત કે તમે રટણ કરો અને પછી તમારા 2 પગ ધરતી પર મૂકો. જો એ દિવસ તમારો ખરાબ જાય તો જોજો કેવજો મને. પણ હવે તો ઉઠે એટલે પહેલા મોબાઈલ કેટલાના મિસ કોલ આવ્યા છે અને પછી હેલો. વિચાર કરો આ જમાનાની અંદર શું કરું? એટલે મોબાઈલ મેં પહેલા જ કીધું, પહેલા તે પોઈન્ટ હતો મારે મોબાઈલ ખરાબ નથી, આપણે વાપરીએ ખરાબ છે એટલા માટે ખરાબ છે. એટલે આપણી ભારતીય સંસ્કૃતિ. હા, બીજી વસ્તુ એ છે કે તમે ગાયને પાળો, ગાયમાં 33 કોટી દેવતાઓ છે એવું ભાગવતની અંદર કીધું છે. ગાયનું દૂધ નીકળે ત્યાં સુધી તમે પાડો અને ગાય આ વિસ્તાર આપણા આદિવાસી વિસ્તારનો કહીએ તેમ ડોબું બની જાય પછી એને એ જ્યારે પડી જાય પછી એને કોઈ જોઈ નહીં, ચાલ ત્યાં સુધી પણ બરાબર. એ ક્યારે મરે તે જોઈ ત્યાં સુધી કાંઈ બરાબર નથી. પણ પછી આપણે એ મરી ગયા પછી એને કોઈ દિવસ આપણે એને દાટીએ નહીં તો એ આપણું પાપ છે. કારણ કે મેં જ્યારે ગૌશાળાનું આયોજન કરેલું અને અયોધ્યાની અંદર સ્વામી નૃત્ય ગોપાલદાસ મહારાજ રામ જન્મભૂમિના અધ્યક્ષને મેં કીધું કે મારી ગૌશાળા નામ શું આપવું, ત્યારે એમણે કીધું કે કામધેનુ ગૌશાળા નામ આપજે. પણ શબ્દ હતો કે જ્યાં સુધી તું ગૌશાળા કરે તો પહેલા તારી પોતાની જમીન ગાયની સમાધિ માટે રાખજે પછી જ ગૌશાળા ખોલજે. આપણે કોઈને આપણે પોતાનું ઘરનું માણસ મૃત્યુ પામે તો એને અગ્નિ સંસ્કાર કરીએ છીએ ને, તેમ આપણી પોતાની ગાય છે બાપ. ગાયને આપણે મરી ગયા સુધી આપણે દૂધ કાઢ્યું અને આપણે વેચ્યું અને પછી પૈસા વાપર્યા અને મૃત્યુ થાય પછી એને આપણે ખાડું ખોદીને દાટવાય તૈયાર નથી, તે શું કામ? બીજી વસ્તુ એ છે કે જ્યાં સુધી આપણે આ ભારતીય સંસ્કૃતિના 1 વર્ષની અંદર આપણે કમસે કમ તો 2 તો વૃક્ષ વાવી શકીએ, તે પર્યાવરણને સાચવવું હોય તો. કારણ કે જ્યારે કોરોના આવ્યા ત્યારે ઓક્સિજન પેલું શોધવા માટે આપણે બાટલા શોધવા પડતા હતા, તેમાંથી તમામ પ્રકારની ઉર્જાઓ ઉત્પન્ન થાય છે બાપ. અને ત્રીજો અને છેલ્લો મારો મુદ્દો એ છે કે ઘરની તમે ગામની અંદર કોઈ પણ ઈષ્ટનું મંદિર હોય, મહાદેવ હોય, હનુમાનજી હોય, માતાજી હોય, કોઈ પણ હોય તો કમસે કમ તમે પોતાના ઘરની અંદર ઘરમાં મંદિરમાં પૂજા પાઠ કે દીવો કરતા હો તેમ છતાં પણ તમને સમય મળે તો મંદિરના દર્શન કરીને જાઓ. ધજા પતાકા શું કામ લગાવવામાં આવે છે ખબર છે? ધજા પતાકા એટલા માટે લગાવવામાં આવે છે કે અહીંથી રોડ પર જતી વ્યક્તિ ખાલી ધજાના દર્શન કરીને જાય ને તો એનો એક્સિડન્ટ કોઈ દિવસ ન થતો એવું ફિક્સ. પછી અમને કહે કે બાપુ અમે તો આટલા કરોડનું મકાન બનાવ્યું અને પછી અમારા ઘરની અંદર આ મારા દીકરાઓ છે ને કે નાના છોકરાઓ હતા એ શું કરે તો કે ઇંગ્લિશ મીડિયમમાં ભણે, આ શું કરે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણે. તો મારે કહેવાનો મતલબ છે
કે તમે તમારા દીકરાઓને ક્લાસ 1 અધિકારી બનાવવા માટે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, કે તમે ડોક્ટર કે એન્જિનિયર બનાવવા માટે ઇંગ્લિશ મીડિયમની અંદર ભણાવો, પણ સાથે સાથે તમે ગાયત્રી મંત્ર પણ શીખવાડો. બાપ ગાયત્રી મંત્ર પણ શીખવાડો. રામ નામ સત્ય લેવા માટે પણ એમને કહો. અને મા બાપ તમને ખાસ એક માતા લોકોને ખાસ સૂચન કે તમારા બાળકને સવારે ભગવાનના ફોટામાં દર્શન કરાવો અને એમ કહે કે વડીલ જે ઘર આપણે જેના ઘરે વડીલ આવે ને એને રામ રામ શબ્દ બોલીને 2 હાથ જોડવાના એમને ટેવ પાડો. અને પછી ટેવ ના પાડે પછી કે તું આવડો મોટો થઈ ગયો, લગત થઈ ગયા, હવે તું કોઈ ઉપદેશ લઈ લે ને એમ કે તું કોઈ સંપ્રદાયની અંદર જોડાઈ જાય, એ તમારું ડોહા લોકનું કામ, અમારે કાંઈ કામ નથી. આવું બોલે. આ બધી જોઈ લઈને જાણેલીને અનુભવની વાત કરું તમને, એટલા માટે કીધું છે. એક ભજનની દોર આપી મારી વાણીને વિરામ આપીશ. આ ભજનની અંદર એટલો મોટો નિચોડ છે કે આટલું જ ખાલી કરીએ તો આપણે પૂર્ણતા ભાવથી આપણે ભક્તિ કરી શકીએ છીએ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માનું રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માનું રે. હે જનમો જન્મ તારું
પ્રભુ એવું માગું. મારા પાપને તારા મિટાવી દેજો. મારા પાપને તારા મિટાવી દેજો.